જો તમે આશા અને શાંતિ મેળવવાની અપેક્ષા રાખો છો તો વિશ્વાસ રાખવો જરૂરી છે, પણ કોઈ પણ વસ્તુમાં નહીં, યોગ્ય બાબતમાં વિશ્વાસ. મેં દુનિયાના કેટલાક ધર્મોનો અભ્યાસ કર્યો છે અને મને ખાતરી છે કે આપણને જે મદદની સૌથી વધુ જરૂર છે તે ઈશ્વરના પ્રગટ કરાયેલા વચનોમાં જોવા મળે છે. ઘણા લોકો માટે તેમનો ધર્મ ફક્ત એક ફરજ છે, એક એવી ફરજ જેને તેમણે પોતાના પર લાદી છે. કાં તો તેઓ કોઈ ઈશ્વરને ખુશ કરવા માટે તે ફરજ પૂરી કરે છે, કાં તો દુષ્ટાત્માઓથી દૂર રહેવા માટે. એમાં કંઈ પણ વ્યક્તિગત નથી. તેમનો ધર્મ ઈશ્વરને બહુ દૂર રાખે છે અને તેઓ ઈશ્વરને એક સ્વાર્થી, જુલ્મી માનવા લાગે છે. ધર્મ અર્થપૂર્ણ હોવો જોઈએ, વ્યક્તિગત હોવો જોઈએ, એટલે કે તમારા કુલ અસ્તિત્વના એક ભાગ તરીકે તમારા માટે હોવો જોઈએ. તમને એ કહેતા મને આનંદ થાય છે કે સાચો ખ્રિસ્તી વિશ્વાસ વ્યક્તિગત છે. તમે ઈશ્વરને વ્યક્તિગત રીતે જાણી શકો છો. તમે ઈસુને વ્યક્તિગત બનાવવાનું શીખી શકો છો. મને તમને જણાવવામાં રસ છે કે કેવી રીતે યોહાનની સુવાર્તાના 1 અધ્યાયની 14મી કલમથી 18મી કલમ મુજબ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને વ્યક્તિગત અનુભવ આપી શકે છે. વચન આ પ્રમાણે કહે છે, શબ્દ સદે થયો અને આપણામાં વસ્યો અને પિતાના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. યોહાન તેમના વિશે સાક્ષી આપે છે અને પોકારીને કહે છે, જેમના વિશે મેં કહ્યું છે કે મારી પાછળ જે આવે છે તે મારી અગાઉ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા. તે એ જ છે, કેમ કે અમે તેમના સર્વ ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા. કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકી જનિત દીકરો જે પિતાની ગોદમાં છે તેણે તેમને પ્રગટ કર્યા છે. આ ફકરામાં આપણી પાસે ઈશ્વર પ્રત્યેના કેટલાક એવા પ્રતિભાવો છે જેને તમારે આપવા પડશે, જેથી તમે અવાસ્તવિકતામાંથી વ્યક્તિગત અનુભવમાં આવી શકો. પહેલો પ્રતિભાવ, તમારે ઈશ્વરના મહિમાને ઓળખવો જ જોઈએ. મેં હમણાં જ વાંચ્યું છે કે શબ્દ સદે થયો. ઈશ્વરની નમ્રતા વિશે વિચારો. લોગોસ, દેહધારી સદે થયો. જેમ આપણે બીજા વચનોમાં વાંચીએ છીએ તેમ ઈશ્વર આત્મા છે, તેમ છતાંય આત્મા ઈશ્વર સદે થયા, એટલે કે તેણે માણસનું રૂપ લીધું અને આપણી વચ્ચે રહ્યા. તે અહીં પૃથ્વી પર એક માણસ તરીકે રહ્યો. શબ્દ સદેહ થયો. અહીં આપણે ઈશ્વર પિતા અને તેમના સાચા સંબંધ વિશે કંઈક શીખીએ છીએ. તેમની પાસે મહિમા હતો. પિતાના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેમનો મહિમા. કૃપા તથા સત્યતાથી ભરપૂર. અહીં 3 ગુણો આપણે જોઈએ છે: મહિમા, કૃપા અને સત્યતા. ગુણો એ લાક્ષણિકતા છે. આ વચનોમાં આપણને તેમના મહિમાને ઓળખવાનું કહેવામાં આવ્યું છે, જે તેમને એક અનોખા સ્થાન પર, એક ચોક્કસ સ્થાન પર, એટલે કે એક એવા સ્થાન ઉપર મૂકે છે જેના માટે અહીં પિતાની એકાકી જનિત દીકરાના મહિમા અને શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ ઈસુને એક એવા ખાસ સ્થાન પર મૂકે છે કે તેનું પોતાનું છે. તેનાથી તેને મહિમા મળે છે. જો તમારે ઈસુને વ્યક્તિગત બનાવવા હોય તો તમારે તેમના મહિમાને ઓળખવો જોઈએ. બીજો પ્રતિભાવ, તમારે તેમની કૃપાને ઓળખવી જોઈએ. યોહાન ઈસુ વિશે સાક્ષી આપીને કહ્યું, તે એ જ છે જેના વિશે મેં કહ્યું છે કે મારી પાછળ આવે છે તે મારી આગળ થયો છે. આ વાત ખૂબ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે યોહાન એ સમજ્યો હતો કે ઈસુ શાશ્વત છે. તે બધાથી પહેલાં છે. તે યોહાનથી પહેલાં હતા. માનવીય ઉંમર પ્રમાણે યોહાન તેના કુદરતી જન્મ પ્રમાણે ઈસુ કરતાં 6 મહિના મોટા હતા. પણ યોહાને કહ્યું કે તે મારી અગાઉ હતો. કૃપા કરીને 16મી કલમ પર ધ્યાન આપો. અમે સર્વ
તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. ફક્ત કૃપા દ્વારા જ તમે ઈસુને વ્યક્તિગત રીતે પામી શકો છો. તે એક પૂર્ણતા છે, એક વાસ્તવિકતા છે. આ કૃપા પ્રાપ્ત કરવા માટે તમે વિશ્વાસ રાખીને તમારું હૃદય ન ખોલો ત્યાં સુધી મારા માટે તમને આ સમજાવવું બહુ મુશ્કેલ છે. એકવાર જો તમે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશ્વાસ રાખીને તમારું હૃદય ખોલશો તો મારે તમને એ સમજાવવાની જરૂર નહીં રહે, કેમ કે વિશ્વાસ સમજણના એ દરવાજાને ખોલે છે, જેના દ્વારા તમે ઈસુને વ્યક્તિગત બનાવી શકો છો. તમારે તેમની કૃપાનો અનુભવ કરવો જ જોઈએ. ત્રીજો પ્રતિભાવ, તમારે તેમના સંદેશ પર ભાર મૂકવો જોઈએ. 17મી કલમ પ્રમાણે આપણને કહે છે કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું. આપણે નિર્ગમનના પુસ્તકમાં આ હકીકતને જોઈ શકીએ છીએ. તેના વિશે કોઈ પ્રશ્ન ન હોઈ શકે, કેમ કે તેમાં તેનો ઐતિહાસિક અહેવાલ નોંધાયેલો છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપા અને સત્યતા આવે છે. તે માટે મૂસાને નિયમશાસ્ત્ર આપવામાં આવે તે જરૂરી હતું. હું ઈચ્છું છું કે તમે એ સમજો કે આ કલમનો વિચાર નિયમશાસ્ત્રની સરખામણીમાં કૃપા અને સત્યતા સાથે વિરોધાભાસ આપવાનો નથી. એના બદલે આ કલમ એમ કહે છે કે કૃપા અને સત્યતા આવે તે માટે નિયમશાસ્ત્ર આપવાની જરૂર હતી. નિયમશાસ્ત્ર કૃપાનો પાયો છે. ખરેખર તો નિયમશાસ્ત્ર એ કૃપાનો એક મોટો ભાગ છે. આ જ એ સંદેશો છે જેના પર આપણે ભાર મૂકવો જોઈએ. જ્યાં સુધી ઈશ્વરને શું જોઈએ છે તે આપણે ન જાણીએ ત્યાં સુધી ઈશ્વર કૃપાળુ ન હોઈ શકે અને આપણને તેમની કૃપા ન બતાવી શકે. અને એ બાબતો બાઇબલમાં એટલે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં સમજાવવામાં આવી છે. આગળ એ વાત પર ધ્યાન આપો કે ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી, પણ આ જે આવ્યો છે એટલે ઈસુ, જે લોગોસ છે, તે આપણી આગળ પિતાને પ્રગટ કરી શકે છે, કેમ કે તે પિતાની ગોદમાં છે. તેથી તમારે ઈસુને વ્યક્તિગત બનાવવા માટે તેમના સંદેશા પર ભાર મૂકવો જ જોઈએ. તમારે નિયમશાસ્ત્રના આધારે તેમની કૃપા અને સત્યતાને સ્વીકારવી જ જોઈએ. તમારે ઈશ્વર પિતા વિશે તે જે કહે છે તે સ્વીકારવું જ જોઈએ, કેમ કે તે પિતાની ગોદમાં હતો. આ એવા પ્રતિભાવો છે જે ઈસુને તમારા માટે વ્યક્તિગત બનાવશે. તમારે તેમના મહિમાને ઓળખવો જ જોઈએ. તે અનોખો છે, તે પિતાનો એકાકી જનિત દીકરો છે. તમારે એ સમજવું જોઈએ કે જ્યારે આપણે ઈસુનો અંગીકાર કરીએ છીએ ત્યારે આપણે બધા વિશ્વાસ કરવાની કૃપા પામીએ છીએ. તમારે તેના સંદેશ પર ભાર મૂકવો જોઈએ, કેમ કે તે એ જ છે જે પિતાની ગોદમાં હતો. તે આપણને પિતા વિશે કહી શકે છે અને તેનો સંદેશો સાચો છે. તમે હમણાં જ ઈસુને વ્યક્તિગત બનાવી શકો છો. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારો બહુ આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે લોગોસ શબ્દ એ સદેહ થઈ અને આ પૃથ્વી પર આવ્યા અને એમણે ઈશ્વર પિતા વિશે સઘળી બાબતો આ પૃથ્વી પર પ્રગટ કરી. એ સમજવાને માટે તમે અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમીન. આમીન.